તો બધા મિત્રોને જય માતાજી, જય શ્રી રામ। તો આજે આપણે જવાનું છે અમે ઝાડ વાવવા। ટ્રેક્ટરથી પાળા બંધાઈ ઝાડ વાવવાની છે અને પાળા બાંધીને પછી પાવાની છે। તો આપણે તમને આપણા વિડીયોમાં તમે બનાવી ગયો તો આપણે આગળ તમને બતાવશું। તો આપણે હોવાની જોડ લીધી છે કમ્પ્લેટ અને ઝાડ પણ નાખી દીધી છે। આ ઝાડ નાખી દીધી છે અને ખાતર એસપી ખાતર નાખી દીધું છે અને ઝાડ બે નાખીને કમ્પ્લીટ કરેલું। ઝાડુ નથી, અડધો પોણો વીઘો હાંકવાનું છે, એટલું હાંકીને પછી ઘડિયા બળિયા કરીને આપણે પાવાનું છે ઝારી। તો ચાલો આપણે અમે જવા દેવી ઝાડ વાવવા। Bye bye. તમે જોઈ શકો છો વાડી આ બે ત્રણ પાળિયા બાંધવાના છે। તો આપણે વાવતી પહેલા આપણે એ ચેક કરવાનું છે કે પહેલાં તો જઈને આપણે આ છેડા જોઈ લેવાના બાવડાના બે એકાઈ ઊંચા નીચી ન હોય। જો ઊંચા નીચી તમારે છે તો પાળી જાડા પાતળી થશે અને બીજું પછી આપણે એ જોવાનું છે આ ટોપની જે રહી સેવું કરાળ ન હોય। આપણે જે ઓણીના દાંતા હોય આગળ પાછળના એ બે દાંતા હરખા પડવા પડે। બે દાંતા હરખા પડે જેથી આપણું વાવેતર એક ધારું થાય છે। અને આમ બીજી જો આપણે વાત જોવા જઈએ તો તમારા આ જો કેની રહી નીચે, આ નીચે કેની આ આપણે માપી લેવાની છે પૌષ્ટિને। આપણે આ જે પાળા બાંધવાની કેની રહી આપણે આમ માપી લેવાની ટૂંગા રીતે અથવા તો આટા ગણીને માપી લેવાની। એ જો આવી રીતે આપણે માપી લેવાની એટલે આપણે ઘણી વાર એવું થતું હોય છે કે છેડા તો બે હરખા હોય છે પણ આ જો કેની તમારે ઊંચી નીચે હોય બે સાઈડમાં તમારે સેમ જોઈ લેવાનું। બે બાજુ જો હરખી હોય તો આપણે પાળા તમારે બે બાજુ હરખા થાય, નકર જો ઊંચા નીચી છે તો એક વેળા તમારે પાળી જાડી થશે ને એક વેળા પાતળી થશે। એ બધું આપણું ધ્યાન રાખવાનું। અને જ્યારે આપણે વાવેતર કરતા હોય ત્યારે અહીં કણે વણીમાં મેળવી લેવાનું। જો હાર્ડી ઝાડ તમારે હોય આ દેશી ઝાડ તો ઓર થોડોક ધીમો રાખવાનો છે। તો આપણે શિયાળો જેટલો એમાં ઓર નથી રાખવાનો, તો શિયાળો જેટલો આપણે ઓર રાખશું તો બહુ ઘાટી ઉગશે। અને ખાતરમાં આપણે એ ધ્યાન રાખવાનું, જો ઝાડ જેટલું ખાતર જવા દેવું હોય, ઝાડ જેટલી જાય એટલું વીઘે મણ, તો જેટલી આપણે ઝાડ જાતી હોય ને એટલું ખાતર અંદાજે મેકી દેવાનું છે। અથવા તમે જે 5 કે 7 માંથી જે આપણે થોડુંક વાવીએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે એટલા માથે રાખી તો એટલું ખાતર જાય છે। અને બીજા નંબરમાં એ ખાતર તમારામાં વધારે ઓછું કરવું હોય તો પણ આપણે આમાં થઈ જાય છે। અને એના એ ચક્કરમાં તમારે ધીમું ઓછું કરવું હોય તો આપણે આ ફેરી આમાં ફેરી જાય છે। આ ચક્કરમાં આપણે ફેરી ફેરવીએ એટલે વાવેતર ઘાટું ઓછું પણ થઈ જાય છે। તો ચક્કરની બહુ જરૂર નથી પડતી, એ આપણે એક ધ્યાન રાખવાનું। તો હા ચાલો હવે આપણે ટ્રેક્ટર ચાલુ કરીને આપણે ઝાડના પાળિયા બાંધવી કઈ રીતનું થાય છે પછી હું તમને આગળ વિડીયોમાં બતાવીશ। હાલો રેડી બાબા તો બેટા ક્યાં બેવું તારે?
દર્શક મિત્રો આપણે તમે જોઈ શકો છો ઝાર વાવી દીધી છે ને કમ્પ્લીટ પાળિયા કરી નાખ્યા છે. તો હવે તમને હું બતાવી દઉં કઈ રીતની પાળી કેવડી ચડાવવાની. જો આપણે આ માપસરની પાળી ચડાવી છે એટલે જેથી આપણે થોડોક ઝાર વાવી એમાં પહારે એટલે 3 હાથ દઈને ના પડે. 4 પાળિયા ખાલી હતા. આપણે ભેંસું સારું છે ને થોડાક વાવી દેવી ઝાર એટલે આપણે હમણાં ઉપાડી નહીં પછી લીલું હાલ્યા રાખે. અને આ ઝાર અમે ઝારને ખાતર બે કાઢી નાખવી જવા દેવી ઘીરે એટલે આ પાળિયા બાંધીને ધોરીઓ કરવાનું વપરી કીધું હતું. અમે ધોરીઓ કરી નાખવી. ધોરીઓ કરીને પછી જવા દેવી ઘીરે. તડકો બહુ થઈ ગયો, વાગી ઘણા ગયા.